હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી અને હું જાગી ગઈ હતી. તો સવારમાં ઝાડુમાં રાતમાં આવી જાય છે ઉઠતા ને વત મોઢું મોઢું ધોઈને. તો દેખો મારા બબુ આવી રહ્યા છે, મોઢું મોઢું ધોઈને એ બી જાગી ગયા હતા. તો બસ હું કચરો વાળી દઈશ ને સાઈડમાં પાણી મૂકી દીધું હતું. તો કચરા પૂતું કરીને મેં નહીં લીધું હતું, નહીં ધોઈને નાલાને જગાડીને બેસી ગઈ હતી અમે ચા નાસ્તો કરવા માટે. અને જોઈ રહ્યા હતા અનુપમા. તો બસ આ બબુ નોકરી ગયા અને હું બેસી ગઈ લાલાને સેવા કરવા માટે. તો લાલાને મસ્ત હેવી હેવી વસ્ત્ર પહેરાયા છે અને હમણાંથી તો એમને વાળ બી લગાવું છું. તો બસ એમની સેવા કરીને આજ તો કોલિંગ નહોતા કર્યા કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. તો પછી રસોઈ કરી નાખી તરત. તો ગિલોડી બટેકાનું શાક રોટલી કરી નાખી હતી અને પછી લોટ પતી ગયો તો દહીણું કરવા બેસી ગઈ હતી. તો દહીણું કરતાં કરતાં આજે ઘઉંમાં ધનેરા પડી ગયા હતા. તો સાફ કર્યા અને દહીણું દળવા મૂકવા ગઈ હતી. તો દળી આવીને બેસી પાછા કોલિંગ કરવા માટે. તો આજ તો કપડાં સુકાય છે બહાર. તો તડકો કાઢ્યો છે, હવે 2 દિવસથી વરસાદ નથી આવતો. તો બસ અમે પછી થોડા કોલિંગ કર્યા. આજ તો કોલિંગ કર્યા જ નથી કેમ કે થયા જ નથી, થોડાક જ કર્યા. અને એટલામાં મારે કાલ ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુજી માટે કંઈક થોડી ઘણી વસ્તુ લેવાની હતી. તો મને બબુને કીધું મને બજાર લઈ જાઓ. તો મારા પતિદેવ મને બજાર લઈ જઈ રહ્યા છે. તો દેખો અમે આવી ગયા છીએ દુકાન ઉપર કે જ્યાં આગળ લાલાની અને બધી પૂજા પાની લગતી બધી વસ્તુ ત્યાં મળે છે. અને આ બાજુમાં બી બીજી મતલબ કે એ જ દુકાન છે. તો દેખો નાના નાના કેટલા બધા લાલા છે, રાધા રાની પણ છે. તો એમની એક બીજી શોપ પણ હતી. એમને કીધું તમે ખાલી વિઝિટ કરો કે જ્યાં આગળ બધા હિંચકા મળે, જન્માષ્ટમી આવે છે તો ખરેખર મને બહુ જ એકદમ સારું એવું કલેક્શન લાગ્યું ત્યાં આગળ. કેમ કે આસનથી લઈને ઘોડિયાથી લઈને મતલબ બધું જ વસ્તુ હતું. તો મેં કીધું કંઈ નહીં, ચલો ઘોડિયા અહીંયાથી લઈ લઈશું જન્માષ્ટમી માટે. તો પછી બજાર ગયા તો મારા બબુ કે આ તો બહુ દિવસ બજાર આવ્યા છે તો પાણીપુરી ખાઈએ. અને પાણીપુરી ખાઈને સૂકી પૂરી ના લઈએ એવું બને. તો બસ પાણીપુરી ખાધી અને ઘરે આવીને જમ્યું કર્યું અને જમી કરીને લાલાને સુવા દીધા હતા અને પથારી થઈ ગઈ હતી મારી. તો બસ હવે અમે બી સૂઈ જઈશું. આજના માટે આટલું. મને વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. રાધે રાધે.